last lecture we have learned regarding non-pharmacological therapy, pain management, temperature, pulse, respiration, and acid-base balance. In that, respiratory acidosis, metabolic acidosis, alkalosis, and compensation. Good afternoon. Good afternoon, sir. Good afternoon. Can we wait for 2-3 minutes? People are Yes. joining now. Yes. અને I think અંકિત is doing good. અંકિત તમારી સ્પીડ મેચ કરે છે. બીજા લોકો કદાચ હજુ નથી કરી શકે. થોડી સ્પીડ થોડી ઓછી કરજો. સ્પીડમાં ઓછું રાખું હા, થોડી સ્પીડ ઓછી કરજો. અને જ્યાં રિવિઝન લાગતો હોય ને એમને કહેજો કે રિવાઇઝ કરો આ વસ્તુ. યસ. એટલે મેં ગઈકાલે એ લોકોને કીધું છે. મેં કીધું તમને જ્યાં બી લાગે તો યુ કેન આસ્ક અગેન, રાઈટ? બીકોઝ બીએસસી વાળાને કદાચ વાંધો નહીં આવે, પણ જો કોઈ જીએનએમ વાળું હશે તો ઇટ વિલ બી ક્વાઇટ ડિફિકલ્ટ ફોર ધેમ. એટલે બટ સ્ટીલ દે આર ડુઈંગ ગુડ. એટલા માટે અમે લોકો કહીએ છીએ કે ભાઈ એક બે બીજી બેચમાં પણ જોઈન થવાનું, તો સેમ વસ્તુ રિપીટ થશે ને 2-3 વાર, તો એ લોકોને મગજમાં આવી જશે. સ્લો જઈશું તો પછી આખું રીડ નહીં થતું એટલે. હા, એ તો બરાબર છે. તમે મેમ એક્ઝામ આપી હતી, રાઈટ? એન્કલેક્સ. સો લાઈક મને એકચ્યુઅલી છે ને મેથેમેટિકલ જે લાઈક ક્વેશ્ચન્સ આવે છે ને એમાં મને થોડો ઇસ્યુ આવે છે. લાઈક શીખતો હોય ત્યાં તો કોઈ ઇસ્યુ નહીં હોતો, ફોર્મ્યુલાઝ ને બધું યાદ કરીને કરી લેવાય છે, પણ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ મને થોડો એમાં ઇસ્યુ થતો હોય છે. સો શેમાં પ્રોબ્લેમ આવે છે? મેથેમેટિકલ જે લાઈક કેલ્ક્યુલેશન્સ અને એવું હોય રફ છે. કેલ્ક્યુલેશન. Yeah, like anything which is related to like maths. So I just want to ask you, you already gave exam, right? So like એવું કઈક કન્ટેન્ટ એવું તમારે વધારે ક્વેશ્ચન્સ આયા હતા લાઈક એક્ઝામમાં હા, રિગાર્ડિંગ કેલ્ક્યુલેશન? મને એમાં પ્રોબ્લેમ નતો આવતો. એમાં સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર મળે ને કેલ્ક્યુલેટ કરીએ એટલે, તો એ શું સાચો હોય આપણને કોન્ફિડન્સ જ રહે. પણ પેલું જ મને જે પ્રોબ્લેમ્સ આવતા હતા ને સાયકિયાટ્રિક રિગાર્ડિંગ જે હોય ને, વોટ યુ સજેસ્ટ ટુ ધ પેશન્ટ, એમાં મને થોડા ઘણા પ્રોબ્લેમ્સ રહેતા હતા કે મેં કંઈક અલગ સજેસ્ટ કર્યું હોય ને આન્સર કંઈક અલગ હોય. જ્યારે હું યુવલ ડિસ્કસ મીન્સ જોતી હતી ત્યારે મેડમ ખાલી ગ્રુપમાં કુછ કોન્ટેક્ટ હતો, એના પેરેન્ટ્સ ના ને એનો ફોન સ્વિચ ઓફ જ આવે છે. બાકી બધાને કરીએ મેડમ. સાંજે પર ફરી ટ્રાય કરજો ને, નહીં તો ફ્રેન્ડ. સારું. અને પૈસાને પછી બધું એક સાથે કલેક્ટ કરી. પણ I will teach you. Do you have worked at the hospital side? Yes, I am working as a health and wellness center right now. Because if you have done it practically, then it directly comes in your mind that how to calculate, how to cut down and everything. Remembering formula, that is the another way, but if you directly understand, then it will be more easy. That's right. I think all participants have joined. Maitri, Dhwani, can you please switch on your video? If you want to repeat any content, any class, please let me know. Okay? And if you have any doubt in any content, then also you can ask. Acid base is clear with you? If the pH value is less than 7.35, then it is called Dhwani. Dhwani, are you hearing me? Okay, Chilka. It's acidic, ma'am. Okay, and if the CO2 level is more than means less more than 45, then CO2 is increasing in body. Again, it is acidic. Yes. And if it is Dhwani, madam, yes. एक minute, just I'm taking 1 minute. Dhwani, Maitri, Chilka, and like Ankit.
લેક્ચરમાં તમને ક્યાંય પણ એવું લાગે છે કે લાઈક યુ વોન્ટ ટુ રિપીટ ધેટ નો અગેન યુ જસ્ટ નો રેઝ યોર હેન્ડ એન્ડ ટોક ટુ ધ મેડમ કે મેડમ અમને આ ટોપિક ફરી મતલબ સમજવું છે. ક્યાંય તમને એવું લાગે કે આ નથી સમજ પડી તો અગેન યુ કેન આસ્ક, રાઈટ? બીકોઝ કન્સેપ્ટ ક્લિયર થવો બહુ જરૂરી છે. વી આર નોટ હિયર જસ્ટ ટુ લાઈક કે ક્લાસ અટેન્ડ કરી લીધો, રાઈટ? વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ. અધરવાઇઝ ખાલી ક્વેશ્ચન આન્સર પ્રેક્ટિસ કર્યા કરશો તો ઇટ વોન્ટ વર્ક, કશું જ નહીં રાઈટ? થાય કારણ કે ક્વેશ્ચન આપણે નહીં આવે. આપણે પહેલા કન્સેપ્ટ ક્વેશ્ચન આન્સર પછીનો ટોપિક છે. પહેલા કન્સેપ્ટ ક્લિયર કરો. કન્સેપ્ટ ક્લિયર થશે તો તમારી થોટ પ્રોસેસ ડેવલપ થઈ જશે કે એવા સિમિલર જેટલા પણ ક્વેશ્ચન આવશે યુ વિલ બી એબલ ટુ આન્સર ઇટ, રાઈટ? સેકન્ડ વસ્તુ, અહીંયાથી ક્લાસ પતાયા પછી તમારું જોબ પૂરી નહીં થતી. ઘરે ગયા પછી લાઈક વન્સ યુ નો કમ્પ્લીટ ધ સેશન અગેન યુ હેવ ટુ રીડ ધેટ ટોપિક. એમાં જો ના સમજ પડે તો પછી ક્વેશ્ચન્સ લઈને આવો. બીજા 5 થી 10 ક્વેશ્ચન તમારી પાસે રેડી હોવા જોઈએ બીજા દિવસે પૂછવા માટે, જો સમજ નથી પડી તો. અનલેસ એન્ડ અનટિલ, તો અધરવાઇઝ નહીં થઈ શકે કશું, રાઈટ? સો આપણું પર્પસ શું છે, આમાં ગભરાવાની જરૂર નથી, બટ યુ હેવ ટુ ઇન્વોલ્વ યોર સેલ્ફ, રાઈટ? કે આજે આ ટોપિક પતી ગયો, મારે એના ઉપર રિવિઝન કરીને પાછું આવવાનું છે. ક્લિયર? ધ્વનિ સંભળાય છે? ધ્વનિ, કેન યુ હિયર મી? સંભળાય છે ને અમે બોલીએ છીએ? Yes, સર yes. મારે થોડો નેટવર્ક પ્રોબ્લેમ નેટવર્ક ઇશ્યુ છે. ઓકે ઓકે ઓકે. તો ટ્રાય કરો એવી જગ્યાએ કે જ્યાં વાઈફાઈ આવી જાય તો તમને લાઈક કમ્ફર્ટેબલ થઈ જાય. ચલો એનું લેટર હું ડિસ્કસ કરું. મૈત્રી, આર યુ ઓકે? You can share your recording to Dhwani. એ તો છે જ. મૈત્રી, આર યુ ઓકે? યસ સર. Yeah. ચલો મેમ, ગો And અહેડ. are you okay with the speed, Maitri? યસ મેમ. And should I translate everything in a Gujarati? No, Or ma'am. little bit Gujarati, I will elaborate No, as I I understand, summarize ma'am. any topic. Okay. No, I'll understand. Okay. If you want to stop my speed, then let me know. Should I start now? Yes, ma'am. See, pharmacological intervention in that non-opioid analgesic. Non-opioid analgesic we are discussing. Later on, we are going to discuss opioid analgesic. See here, it is opioid analgesic. Is it visible? Yes, ma'am. In that first, non-steroidal anti-inflammatory drugs, okay, NSAIDs. This is very common. We are taking Brufen, paracetamol. These all are the NSAIDs, okay. And another acetyl salicylic acid. Acetyl salicylic acid. Try to repeat this drug name 2-3 times so it will be familiar with you. This is other name of the acetyl salicylic, that is the aspirin. Aspirin we should not give below 2 years of age child, and especially if there is any bleeding problems are there. The medications types are contraindicated if the client has a gastric irritation, ulcer disease, allergic to medicines. બરાબર, યાદ રાખવાનું કે મારે NSAID નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી નથી આપવાની અને એસ્પિરિન નથી આપવાની. કોને કોને? તો અલ્સર છે, ગેસ્ટ્રિક ઇરિટેશન છે, બ્લીડિંગ ઇન કન્સર્ન વિથ ધ યુઝ ઓફ ધ મેડિકેશન ટાઈપ. Instruct the client to take oral dose with a milk or a snacks. આપણે અહીંયા કહીએ છીએ ને કે થોડે જોડે દૂધ લઈ લેજો, થોડોક નાસ્તો કરી લેજો, પછી લેજો, to prevent acidity. Okay. NSAIDs can amplify the effect of the anticoagulant. Coagulant નહીં, anticoagulant કે જે બ્લડ ને વધારે લિક્વિડ રાખે છે, બરાબર, ક્લોટ નથી થવા દેતું, એની ઇફેક્ટ ને વધારે કરે છે. Hypoglycemia may result for the client taking ibuprofen if the client is concurrently taking an oral anti-diabetic agent. જે પેશન્ટને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસની મેડિસિન્સ ચાલે છે, એ પેશન્ટમાં જો આઇબ્યુપ્રોફેન આપીએ તો ખાસ પ્રિકોશન્સ રાખવાના છે કે એને હાઇપોગ્લાયસેમિયા ના થઈ જાય. નહીં તો પછી એવી રીતે ક્વેશ્ચન પૂછે કે કયા પેશન્ટમાં ના આપવી જોઈએ, તો તમારે ડાયાબિટીસને ટીક કરવાનું. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ ડાયાબિટીસમાં નહીં આપવાનું. તમે મારું આખું સેશન પત્યા પછી પાછળના ક્વેશ્ચન આન્સર્સ વાંચો છો એકવાર? Yes. એ કરજો તો તમને ડાયરેક્ટલી સાચો આન્સર મળશે જ, અને ના મળે ને ત્યારે રેશનલ વાંચો તો તમને અન્ડરસ્ટુડ થઈ જશે કે વી હેવ ડિસ્કસ ધ સેમ થિંગ. ધેન એસિટામિનોફેન, કોમનલી નોન એઝ અ ટાઇલેનોલ. આપણે જે પેરાસિટામોલ કહે છે, ટાઇલેનોલ
આ વર્ડ યાદ રાખજો, કારણ કે ક્યાંય પેરાસિટામોલ, એસિટામિનોફેન એવું નહીં હોય, ઘણી જગ્યાએ ટાઇલેનોલ વર્ડ યુઝ કર્યો હશે, તો તમારે સમજી લેવાનું છે કે ટાઇલેનોલ છે તેનો મતલબ કે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે. ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ક્લાયન્ટ વિથ હિપેટિક એન્ડ રિનલ ડિસીઝીસ, alcoholism and hypersensitivity. Clear? Alcoholism માં which drug should be contraindicated, એવું કંઈક સિમિલર ક્વેશ્ચન પૂછાય તો તમારે યાદ રાખવાનું છે કે એસિટામિનોફેન યા ટાઇલેનોલ લખેલું હોય તો મારે એની પર ક્લિક કરવાનું છે. Assess the client for the history of the liver function. લીવર અને રિનલ બંને ફંક્શન સારા હોય તો જ તમે આપી શકો છો. મોનિટર ધ ક્લાયન્ટ ફોર ધ સાઇન ઓફ હિપેટિક ડેમેજ, nausea, vomiting, diarrhea, abdominal pain. Monitor liver function parameters. Tell the client that self-medication should not continue longer than 10 days. જાતે જાતે PCM या ibuprofen 10 દિવસથી વધારે લેવાનું નથી. Especially in adult and 5 days in a children. બચ્ચાઓને તમે આપો છો ધારો કે સિરપ, તો એ તમે 5 days થી વધારે આપવું નહીં, otherwise there is a chance of hepatotoxicity. The antidote of acetaminophen is acetylcysteine. Okay? અને એવું પણ હોય કે ચારકોલ, બ્લેક ચારકોલ. ઓકે, તો એ પણ તમે ટીક કરી શકો છો. એસિટામિનોફેન ટોક્સિસિટી થાય તો કઈ ડ્રગ આપવાની છે? એસિટાઇલક્રિસ્ટીન. ઓકે, બોલી દેજો બે ત્રણ એટલે તમને મીન્સ યાદ રહે ડ્રગ્સ ના નેમ. શું જોયું આપણે? નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ, ઇન ધેટ ટાઇનોલ, અને આ બધું શું છે? નોન ઓપિયોઇડ એનાલ્જેસિક છે. કઈ છે? ક્યારે નહીં આપવાની? હિપેટોટોક્સિસિટી હોય ત્યારે નહીં આપવાની, રિનલ પ્રોબ્લેમ્સ હોય ત્યારે નહીં આપવાની, જ્યારે આપો છો ત્યારે મિલ્ક બ્રેકફાસ્ટની જોડે આપવાની. એડલ્ટ હોય તો નોટ ગીવ મોર દેન 10 days and for pediatric not more than 5 days. Check for the liver toxicity, renal toxicity, and if it is in a high dose, કોઈએ સુસાઇડ અટેમ્પ માટે પણ બહુ બધી લઈ લીધી છે તો એનો એન્ટીડોટ શું છે? એનીવન? એસિટાઇલક્રિસ્ટીન. Now opioid analgesic, the medication suppress. તમે આને એમ વિચારશો કે medication is very tough, I cannot understand, આ કેવા વિચિત્ર નામ છે, તેવું બધું ના વિચારશો. એકદમ સરસ છે, એકદમ ઈઝી છે. ખાલી તમે નેમ ને ફેમિલિયર થઈ જાવ તો તમને ઈઝીલી અન્ડરસ્ટેન્ડ થશે. હવે ઓપિયોઇડ છે ને શું કરે છે? This medication suppress the pain impulse but can suppress respiratory coughing by acting on a respiratory cough center located in the medulla on the brainstem. Okay, reviews the client history and note the client with impaired renal and liver function may only be able to tolerate low dose of opioid analgesic. Also assess the allergy. જો બોડીમાંથી કોઈ પણ મેડિસિન છે ક્યાંથી એક્સક્રીટ થશે? થ્રુ લીવર ઓર થ્રુ રીનલ, યુરિન અને સ્ટૂલ થ્રુ. બરાબર, ખાસ જોવાનું છે કે એને કોઈ અબનોર્માલિટી નથી ને, સિરોસિસ ઓફ લીવર નથી, ઇન્ફેક્શન નથી, ડેમેજ નથી કિડની, એક્યુટ રિનલ ફેલિયર નથી, તો એ બધામાં આવા નથી આપવાના. જો એવું નથી તો તમે આ આપી શકો. એની એલર્જી ના હોવી જોઈએ. પણ આની અંદર એવું છે કે પેઇન તો સપ્રેસ કરી દે છે આ બ્રુફેનની જેમ, પણ રેસ્પિરેટરી સેન્ટર પણ ડિપ્રેસ થાય છે. તો લો રેસ્પિરેશન રેટ હોય તો તમે આપશો આવું ઓપિયોઇડ? આપશો તો એ વધારે ક્રિટિકલ કરી દેશે. ખ્યાલ આવ્યો? Intravenous route administration produce a faster effect than the other route, but the effect lasts shorter to relieve the pain. Effect એની લાંબા ટાઈમ સુધી નથી હોતી, રિપીટ કરવો પડે ડોઝ. Opioids which produce euphoria and sedation can cause physical dependence. બરાબર, યુફોરિયા મીન્સ સારું લાગતું હોય તો વધારે ગળગળ કરશે અને શું કરી દેશે? એડિક્ટ થઈ જશે. તો એવું ના થાય, ધ્યાન રાખો. એડમિનિસ્ટર મેડિકેશન 30 to 60 મિનિટ્સ બિફોર પેઇનફુલ એક્ટિવિટીઝ. બરાબર, એટલે એનો ડોઝ આવવાનો છે તો તમે આપો જ 30 to પેઇનફુલ એક્ટિવિટીઝ થાય પહેલા જ. મોનિટર ધ રેસ્પિરેટરી રેટ. ઇફ ઇટ ઇઝ સ્લોઅર ધેન 12 breaths per minute in adult, withhold the medication and notify the healthcare provider. ક્લિયર? 12 બ્રીથ થી વધારે હોય તો આપશો મોર્ફિન?
ઓપિયોઇડ્સ નહીં આપવાની, બરાબર. શું કરવાનું છે? નોટિફાઈ ધ હેલ્થ કેર પ્રોવાઈડર, બરાબર, કે આની બ્રીથ 12 કરતા ઓછી છે. પાછું ડાયરેક્ટલી નોટિફાઈ નથી કરવાનું. પેશન્ટ સૂતું છે, તમે એક બે વાર મેઝર કરો, એને થોડું સ્ટિમ્યુલેટ કરો, અને જો પછી નોર્મલ થઈ જાય છે ધેન ધેટ ઇઝ ઓકે. મોનિટર ધ પલ્સીસ ઇફ બ્રેડ અસેસ પહેલા કરવાનું, પછી તમારે નોટિફાઈ કરવાનું. મોનિટર ધ પલ્સ એન્ડ ઇફ ધ બ્રેડિકાર્ડિયા ડેવલપ્સ, withhold the medication and notify the healthcare provider. Monitor BP if there is a hypotension before administering pain medication, decrease the risk of the adverse effect. Auscultate the lung for the normal breath sound. Encourage activities such as turning, deep breathing, incentive spirometries to help to prevent atelectasis and pneumonia. બરાબર. જ્યારે ડ્રગ્સ આપો છો ને ત્યારે એને એન્કરેજ કરવાની એક્ટિવિટીઝ. એટિલેક્ટેસિસ મેજોરિટી ટાઈમ કઈ રીતે થાય કે પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ હોય અને બેડ રીડન છે અને એના લીધે શું થશે? એટિલેક્ટેસ, લંગમાં ફ્લુઇડ કલેક્ટ થઈ જાય, બરાબર, અને ન્યુમોનિયા તો ઇન્ફેક્શનના લીધે થઈ જશે, બરાબર. તો એ ના થાય એના માટે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ ખાસ કરાવવાનું ચાલુ કરી દે છે દરેક પોસ્ટ ઓપરેટિવ કન્ડિશનમાં. મોનિટર ધ ક્લાયન્ટ્સ લેવલ ઓફ કોન્શિયસનેસ, બરાબર, કોન્શિયસનેસ જોવાનું. ઇનિશિયેટ સેફટી પ્રિકોશન્સ. મોનિટર ઇન્ટેક આઉટપુટ એન્ડ અસેસ ધ ક્લાયન્ટ ફોર અ યુરિન રિટેન્શન. Constipation is commonly with the opioid use. Instruct the client to take an oral dose with a milk or snacks to reduce gastric irritation. Instruct the client to avoid activities that requires alertness. Drive કરવાનું opioid લઈને? No, no. નહીં, બરાબર. એટલે એવી રીતના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો થોડુંક એવી રીતે વિચારીને આન્સર કરવાનો. Assess the effectiveness of the medication 30 minutes after administration. ડોઝ આપ્યા પછી 30 મિનિટ પછી એનું પેઇન મેજોરિટી રિલીવ થઈ ગયેલું છે. Have an opioid antagonist. યાદ રાખવાનું, નેલોક્ઝેન, બરાબર. ક્યારે પણ રેસ્પિરેટરી ડિપ્રેશન હોય, કાર્ડિયાક એક્ટિવિટી બરાબર છે પણ રેસ્પિરેટરી ડિપ્રેશન છે, મધરને ડાયઝાપામ આપ્યું છે અને બેબી ડિલિવર થયું પણ એનું રેસ્પિરેશન આવી નથી રહ્યું, હાર્ટ રેટ બરાબર છે, એપિનેફ્રિન આપવાની જરૂર નથી, તો કયું આપવાનું? તો નાયલોક્ઝેન, બરાબર. બહુ સરસ ડ્રગ છે નાયલોક્ઝેન, રેસ્પિરેટરી ડિપ્રેસ હોય ત્યારે આપવાની છે, બરાબર. અને જો ઓપિયોઇડની એન્ટાગોનિસ્ટ છે. ઓક્સિજન એન્ડ રિસસિટેશન ઇક્વિપમેન્ટ અવેલેબલ રાખવાનું, બરાબર. કઈ ડ્રગ આપવાની રેસ્પિરેટરી ડિપ્રેશનમાં? Naloxone. નેલોક્ઝેન. કાર ડ્રાઈવ કરવાની No. ઓપિયોઇડ્સ આપ્યા પછી? નહીં. In many states, prescription for opioid analgesics can be given in only very specific circumstances, and a consent form needs to be obtained from the prescribing provider. બરાબર. Frequent consent જેમ સર્જરીમાં લઈએ એવી રીતે આના માટે પણ લેવાનું, બરાબર. અને પ્રિસ્ક્રિપ્શન વગર એ ઓવર ધ કાઉન્ટર આપતા નથી. Frequent collaboration between the nurse and the provider on a continued need for this type of medication should be done. બરાબર. લાઈક નર્સે એવું નથી કે એકવારમાં મહિનાનું આપી દીધું, એવું નહીં, બરાબર. તમારે કન્ટિન્યુઅસ સુપરવિઝન રાખવાનું છે. And electronic infusion device is always used for continuous or a dose demand IV infusion of the opioid analgesic. ઓપિયોઇડ એનાલ્જેસિક આઈવી ઇન્ફ્યુઝનમાં ને એ રીતે આપવાની. દેન અનધર આવે છે કોડાઇન સલ્ફેટ. અગેન એ શું છે? ઓપિયોઇડ છે, ઓપિયોઇડ એનાલ્જેસિક છે. This medication is also used in a low dose as a cough suppressant. It may cause a constipation. Common medication in this class are hydrocodone, oxycodone. Okay. Hydromorphone. The primary concern is respiratory depression. Other effect includes drowsiness, dizziness, orthostatic hypotension. Monitor the vital signs in that patient. Another that is the morphine sulfate. જો હું ફરી કહી દઉં, આ જે હતું એ રેસ્પિરેટરી ડિપ્રેશનમાં નેલોક્ઝેન યાદ રાખવાની છે તમારે.
ઓપિયોઇડ એનાલ્જેસિકમાં કફ માટે મેઇન છે, મેજોરિટી બધી કફ સપ્રેશન, રેસ્પિરેટરી એવું જ તમારે યાદ રાખવાનું છે. કોડેન સલ્ફેટ આવે, હાઇડ્રોમોર્ફેન આવે, બધામાંથી કોઈ એક હોય તો એવું પણ તમે સિલેક્ટ કરી શકો. મોર્ફિન સલ્ફેટ બધી પેઇન રિલીવિંગ છે. યુઝડ એઝ અ એક્યુટ પેઇન રિઝલ્ટિંગ ફ્રોમ ધ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. બરાબર, માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન હોય ને તો એસ્પિરિન હોય. એસ્પિરિનમાં નથી ઓપ્શનમાં દેખાતી, બરાબર. અને એમ કે છે કે બહુ જ સિવિયર પેઇન છે તમારું, શું ફર્સ્ટ હશે તો પછી મોર્ફિન સલ્ફેટ સિલેક્ટ કરવાનું, બરાબર. ઇમિડિયેટ પેઇન રિલીઝિંગ છે. અને જો એમ કે ક્લાસિક ડ્રગ, સિગ્નિફિકન્ટ ડ્રગ એવું કશું હોય ચોઇસ ઓફ ડ્રગ તો પછી એસ્પિરિન. ક્લિયર? Uses of is acute pain resulting from the myocardial infarction or cancer, from a dyspnea resulting from the pulmonary edema, or as a pre-operative medication. The major concern in respiratory depression but postural hypertension, urine retention, constipation, pupillary constriction may occur. Monitor the adverse effect. જો આ બધી જ વસ્તુઓ છે ને એની સાઇડ ઇફેક્ટ છે મોર્ફિનની. મોર્ફિન આપીએ તો પેઇન તો રિલીવ થાય જ, જોડે જોડે શું થાય છે, રેસ્પિરેટરી ડિપ્રેશન થઈ જાય છે, બરાબર. તો એને સ્ટિમ્યુલેશન આપવાનું. મોર્ફિન may cause nausea, vomiting, increased vestibular sensitivity. It is contraindicated in a severe respiratory disorder, head injuries, severe renal diseases, seizure, activity in the presence of the increased intracranial pressure. Okay. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરમાં મોર્ફિન આપવાનું? નો. સીઝરમાં આપશો? સીઝર, હેડ ઇન્જરી, બ્રેઇન ટ્રોમા કંઈ પણ તો નહીં. ઓકે. રિનલ ડિઝીઝમાં નહીં. મોનિટર ધ ક્લાયન્ટ ફોર અ યુરિન રિટેન્શન. યુરિન રિટેન્શન કઈ રીતે મોનિટર કરશો? ઇન્ટેક When it આઉટપુટ. is હા ઇનપુટ આઉટપુટ, પણ ક્યારે ક્રિટિકલ કહેવાય? રિટેન્શન થઈ ગયું બહુ એવું કહેવાશે. આઈસીયુ માં હોય, યુરો બેગ હોય તો યસ યસ, ઓલિગ્યુરિયા થઈ ગયું હોય. કઈ રીતે? If the urine Like- output is less than 30 ml per hour. આપણે કઈ આખા દિવસથી વેઇટ કરવા થોડા બેસીશું, ખબર પડશે ને પછી ત્યારે તો વધારે ક્રિટિકલ થઈ જશે. તો આપણે શું કરીએ છીએ, અવરલી આઉટપુટ ચેક કરીએ છીએ આઈસીયુ માં. તો ક્યારે તમને ખબર પડશે કે પેશન્ટ ક્રિટિકલ થઈ રહ્યું છે, યુરિન આઉટપુટ બરાબર નથી. લાસ્ટ અવરનું લેસ ધેન 30 ml છે, આ અવરનું લેસ ધેન 30 ml છે, એનો મતલબ શું થઈ ગયું, બોડીની અંદર યુરિન રિટેન્શન થવાનું ચાલુ થઈ ગયું છે. યાદ રહેશે ને, લેસ ધેન 30 ml પર ડે નહીં, પર અવર. ઓકે. 30 to 50 ml per hour, that is the normal. If it is less than 30 means it is emergency. Monitor bowel sound and decrease peristalsis. Constipation may occur. Monitor the pupil for a changes. Pinpoint pupil may indicate a overdose. બરાબર, પ્યુપિલ કોન્સ્ટ્રિક્શન થઈ ગયું છે તો એ શું કહેવાશે, મોર્ફિનનો ઓવરડોઝ કહેવાશે. બધું તમે જાતે વાંચો ત્યારે બધું જ સરસ ગુજરાતી કરીને પેશન્ટને વિચારીને તો શું કરીશું એવું વિચારીને વાંચવાનું, બરાબર. થોડું ઘણું મેં બોલેલું એવું થોડુંક યાદ રાખજો તો તમને વાંચવામાં ઈઝી થઈ જશે. લેબોરેટરી રેફરન્સ ઇન્ટરવલ ફોર ધ રેફરન્સ થ્રુ આઉટ ધ ચેપ્ટર્સ ઇઝ 10.2. મેથડ્સ ઓફ ડ્રોઈંગ બ્લડ એ પણ અલગ છે, આપેલું છે પાછળ. સીરમ સોડિયમ, અ મેજર કેટાયન ઓફ ધ એક્સ્ટ્રા નો કેટાયન શું છે, સીરમ સોડિયમ. હા, ઇન્ટ્રાસેલ્યુલર નો કેટાયન શું છે, પોટેશિયમ. Maintain osmotic pressure, acid-base balance, and assist in the transmission of the nerves impulses. Is absorbed from the small intestine and excreted in the urine in amounts depend on the dietary intake. બહુ જ salty food ખાઈ લીધું છે, બરાબર, તો કે આપણે હાઇપરનેટ્રેમિયામાં નથી જતા રહેતા. આપણી કિડની બરાબર ફંક્શન કરે છે તો શું કરશે, એ એક્સક્રીટ કરી દેશે. ફાસ્ટિંગ કરી દઈએ છે, બરાબર, તો વિધાઉટ સોલ્ટ ફાસ્ટિંગ 5 days કરીએ છીએ તો કિડની શું કરશે, રીએબ્સોર્બ કરે છે સોડિયમ. તો એવું કહે છે કે કિડની બરાબર મેન્ટેન કરી દે છે. નોર્મલ રેન્જ ઇઝ
we have already discussed 135 to 145. Elevated value occurs in the following condition. That also we have discussed. Dehydration impact renal function. In increased dietary or IV intake of sodium, primary aldosteronism, use of the corticosteroid therapy. Corticosteroid તો યાદ રહે જ કે સ્ટીરોઇડ માં વોટર એક્યુમ્યુલેશન માં થાય અને સોડિયમ પણ વધી જાય. Below normal value occurs in the following: additions, decreased dietary sodium, ઓછું લેતા હો, diabetic ketoacidosis, diuretic therapies, એની અંદર સોડિયમ water loss, potassium loss હશે. Excessive loss from the GI tract, excessive perspiration and water intoxication. Water intoxication, can anyone tell me? Sylvie, can you tell me what is water intoxication? મેમ એબ્સોર્બ વધારે પડતું વોટર બી પ્રોબ્લેમ. હા, બોડી ની અંદર વોટર લેવલ વધી જવું, બરાબર. સોડિયમ જે છે એ બરાબર છે, એટલું જ છે, એ બરાબર છે, પણ એની બદલામાં વોટર વધી ગયું છે તો એનું ડાયલ્યુશન વધારે થઈ જાય છે. Then that result in a pseudo hyponatremia. Okay, drawing the blood specimen from an extremity in which an IV solution is infusing can produce an inaccurate result depending on the test being performed and type of the solution infusing. Prolonged use of the tourniquet before venous sampling can increase the blood level of potassium, producing an inaccurate result. આ બધા એક એવી વસ્તુ છે કે જે આપણને મિસગાઈડ કરે છે કે હાઇપોકેલેમિયા થઈ ગયું કે હાઇપોનેટ્રેમિયા થઈ ગયું. Serum potassium છે measure intracellular. Potassium regulate the water balance, same as a sodium. Acid base balance we have discussed in the hyponatremia, hypokalemia. Potassium through the dietary ingestion and kidney. હાઇપોકેલેમિયા હોય ત્યારે ખાસ કિડની ફંક્શન ઉપર જ જવાનું. કિડની રિગાર્ડિંગ કોઈ ડિઝીઝ આવતો હોય તો એને ટીક કરવાનો, બરાબર. કિડની preserves or excrete the potassium depending on the cellular need. Potassium level are used to evaluate cardiac function, renal function, GI function and the need of the IV replacement therapy. If the client is receiving potassium supplementation, this needs to be noted on the laboratory form. બરાબર, પોટેશિયમ સપ્લિમેન્ટ આપો છો તો એ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું. IV ઇન્ફ્યુઝનમાં સ્લો આપવાનું, બરાબર. એની નોર્મલ વેલ્યુ છે. એલિવેટેડ વેલ્યુ occurs in the following condition: acute kidney injury, chronic kidney disease, Addison's disease, dehydration, diabetic ketoacidosis, excessive dietary intake of IV intake of the potassium, massive tissue destruction and metabolic acidosis. Below normal value occur in the following, like burns, Cushing syndrome, deficient dietary intake of the potassium, diarrhea, diuretic therapy, urine માં જશે, GI fistula, insulin administration. ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન વખતે ખબર છે આપણે હાઇપરકેલેમિયા થઈ ગયું હોય તો એની ટ્રીટમેન્ટમાં શું કરીશું, તેની અંદર ઇન્સ્યુલિન આપવાનું એવી રીતે હતું, સોડિયમ વાળું આપવાનું એવું હતું. તો એના બેસિસ ઉપર લખેલું છે. પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન, સ્ટાર્વેશન, ફાસ્ટિંગ ચાલતું હોય ત્યારે, વોમિટિંગ ડાયરિયા, એની પરથી ધ્યાન આવી જાય એવું છે. Client with the elevated white blood cell count and platelet count may have a falsely elevated potassium level. બરાબર, એટલે એવું કહે છે કે પ્લાઝમા લેવલ વધી ગયું છે, વોટર લેવલ વધી ગયું છે, તો જોડે જોડે શું વધી જાય છે? WBC કાઉન્ટ વધી જાય છે, પ્લેટલેટ વધી ગયા છે, એના લીધે પોટેશિયમ ઓછું આપણને દેખાય છે, તો ઓછું ફોલ્સ રીડિંગ આપે છે. ખ્યાલ આવ્યો? સોડિયમ, પોટેશિયમ આ બધી વસ્તુઓ થ્રુઆઉટ સ્ટડી રહેશે. દરેક ડિઝીઝ કન્ડિશનમાં જેટલી વાર આપણે ડાયગ્નોસ્ટિક જોઈશું એ બધામાં બધું જ અફેક્ટ કરશે, બરાબર. એના ઉપરથી જ ડાયગ્નોસિસ ને નક્કી થાય. એક્ટિવ હવે થોડુંક અલગ આવે છે. જો અત્યારે શું જોયું, ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ જોઈ, એની અંદર આપણે એસિટામિનોફેન, બરાબર, આપણે લાઈક
નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, થોડીક એસ્પિરિન જોઈ, મોર્ફિન જોઈ, એ બધી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી શું જોયું તો ભાઈ સોડિયમ છે, પોટેશિયમ છે, આ બધી વેલ્યુઝ છે બ્લડની અંદર છે, બોડી ફ્લુઇડની અંદર છે, એની શું વેલ્યુ છે એવું જોયું. હવે છે ને આવું છે એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ, APTT, બરાબર. પછી છે પ્રોથ્રોમ્બિન ટાઈમ, લાઈક બ્લડ કોએગ્યુલેશન ને એવું તમને થોડું થોડું ખબર હશે. એની અંદર પીટી ટાઈમ અને INR એ બંને ઇમ્પોર્ટન્ટ છે. પ્લેટલેટ કાઉન્ટ્સ, બરાબર. બે ટાઈમ છે જો પીટી ટાઈમ, INR ટાઈમ અને APT ટાઈમ. આ મારે તમને બે વાર સમજાવવું પડશે. The APT evaluates how well the coagulation sequences intrinsic clotting system is functioning by the measuring amount of time it takes in a second for a recalcifying citrate plasma to clot. આવું બધું યાદ ના રાખશો. એમાં એવું કહે છે કે લાઈક બ્લડ છે બરાબર, તો ક્લોટિંગ કેટલા ટાઈમમાં થાય છે? બીટ આપણને એ ખબર છે ક્લોટિંગ ટાઈપ આપણે નેલ્સ ઉપર આમ દબાઈને છોડીએ છીએ તો કેટલું હોય છે ટિશ્યુ પરફ્યુઝન ટાઈમ? 2 to 3 સેકન્ડ્સ, બરાબર, એટલો ટાઈમ હોય છે. The test screens the deficiency and inhibitors of all factors except factor number 7 and factor number 13. Usually APTT is used to monitor the effectiveness of the heparin therapy and screen for the coagulation disorder. heparin ક્યારે આપીએ છે? બ્લડ જ્યારે બહુ થીક થઈ ગયેલું છે બરાબર, કાર્ડિયાક અરેસ્ટ મીન્સ એ ટાઈપનું ચેસ્ટ પેઇન થતું હોય છે ત્યારે એવા પેશન્ટને આપણે આપતા હોઈએ છીએ. અને એમાં શું જોવે છે? કોએગ્યુલેશન ડિસઓર્ડર હોય ત્યારે જોવે છે. ખ્યાલ આવે ને? હિપેરિન છે અને વાર્ફારિન છે, એ બંને શું કરશે? બ્લડને થોડું લિક્વિફાઈ કરશે, વિસ્કોસિટી ઘટાડશે. શેની? તો બ્લડની. ક્લિયર? હવે હિપેરિન હોય ને ત્યારે શું જોવાનું છે? એ નોર્મલ રેફરન્સ ઇન્ટરવલ ઇઝ 30 to 40 સેકન્ડ્સ. SI યુનિટ છે. શેનો? APTT ની સામે લખી દો 30 to 40 સેકન્ડ્સ નોર્મલ છે ઇન્ટરવલ. ઓકે. If the client is receiving intermittent heparin therapy, draw the blood sample 1 hour before the next scheduled dose. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. મારે કોઈ હિપેરિન વાળું પેશન્ટ જતું છે બરાબર, તો મારે એ જોવું પડે કે ભાઈ વધારે હિપેરિન થઈ જશે તો એનામાં બ્લીડિંગ ટેન્ડન્સી થઈ જશે બરાબર, જેવું લાઈક હિમોફિલિયામાં થાય છે ને બ્લીડિંગ ટેન્ડન્સી, બ્લીડિંગ પ્રિકોશન્સ, બરાબર, એની વાત કરું છું. આપણે અત્યારે શાની વાત કરીએ છીએ? બ્લીડિંગ વસ્તુની, ક્લોટિંગની, એવી થોડીક વાત કરીએ છીએ. એમાં હિપેરિન એક મેડિસિન છે અને એક વાર્ફારિન મેડિસિન છે. બંનેનું કામ છે બ્લડને લિક્વિફાઈ કરવું, બરાબર, થોડુંક પાતળું કરવાનું કામ છે એનું. હવે આપણે વચ્ચે વચ્ચે એવું ચેક તો કરવું પડશે ને કે હિપેરિનનો ડોઝ વધારે નથી થઈ ગયો ને, નહીં તો વધારે બ્લડ પાતળું થઈ જશે તો પછી બ્લીડિંગ રિસ્ક આવી જશે, બરાબર. તો મારે એ ચેક કરવું છે કે હું બ્લડ ક્યારે વિથડ્રો કરીશ. હિપેરિનના ડોઝ ઉપર છું, સવારે 6 સાંજે 6 એવી રીતે લાઈક, તો હું એનો ચેક કરવા માટે તો હું ક્યારે ચેક કરીશ? 1 hour before. હા, સવારે 6 વાગે મને હિપેરિન આપ્યું ને તો મારે APTT ચેક કરવા માટે સાંજે 5 વાગે બ્લડ લેવાનું, 1 hour before the next scheduled dose. સમજ પડી ગઈ? હવે APTT આપણને મેં તમને નોર્મલ સમજાવ્યું 30 to 40 સેકન્ડ છે એની વેલ્યુ. જેમ WBC ના કાઉન્ટ કેટલા હોય નોર્મલ? 6 to 10,000 or 5 to 10,000. 4,000 to 4 to 11,000, બરાબર. એવી રીતે APT એક વસ્તુ છે જેનું આખું નામ જોયું આપણે. એની ટાઈમિંગ ડ્યુરેશન કેટલી આપી છે નોર્મલની? 30 to 40 સેકન્ડ. પણ જો હિપેરિન ચાલતું હોય તો 60 to 100 અરાઉન્ડ રહેશે. Do not draw the samples from an arm into which the heparin is infusing.
હિપેરિન ની મારી આ હાથમાં ચાલે છે ડ્રીપ, બરાબર, તો આ હાથથી લેવાનું છે, બરાબર, આ હાથથી લેવાનું નહીં તો એ ફરીથી શું રિઝલ્ટ આવશે? ફોલ્સ રિઝલ્ટ આવશે, બરાબર. Do not draw sample from transport specimen to the laboratory immediately. Provide a direct pressure on the venipuncture site for the 3 to 5 minutes. કારણ કે આપણે હિપેરિન આપીએ છીએ, અહીંયા ગાડી પંચર કરો છો તો હિપેરિન આપો છો, અહીંયા એમને એવી રીતે આપતો હોય છે, તો ત્યાં આગળ પ્રેશર આપી રાખવાનું. The APTT should be between 1.5 to 2.5 times more than the normal the client is receiving on a heparin therapy. Elevated value occurs in the following: deficiency of one or more of the following factor 1, 2, 5, 8, factor 9, 10, factor 11, factor 12. આવું બધું તમને ખબર હશે, આવા ફેક્ટર્સ એમાં આવતા હતા, આપણે નર્સિંગ સ્ટડી કરી Clotting એમાં factor. ક્લોટિંગ ફેક્ટર હિમોફિલિયામાં આવતા હતા એના ટાઇપ્સની અંદર, બરાબર. તો આ બધામાં જો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હશે તો એ વધારે અબનોર્મલ થશે. હિમોફિલિયા હશે ત્યારે પણ એવું થશે. હિપેરિન થેરાપી હોય ત્યારે પણ એપીટીટી વધેલું હોય. લીવર ડિઝીઝ હોય ત્યારે પણ એપીટીટી વધેલું હશે. If the APT value is prolonged longer than 100 seconds or per agency policy is the means as per the laboratory or agency client receiving IV therapy, if any client at the risk of the thrombocytopenia and initiate bleeding precaution. જો હું આ સેન્ટેન્સ સમજાવું બધાને બહુ જ ધ્યાનથી સાંભળો અને લખી રાખો. આપણને નોર્મલ એપીટીટી વેલ્યુ કેટલી કહી છે? 30 to 40 સેકન્ડ, બરાબર. પણ જો એમ લખેલું હોય કે if the client is on a heparin therapy and the normal value of APTT અને પછી એમાં એવું 40 સેકન્ડ લખેલું હોય તો તમે ટીક કરશો? If the client is on heparin therapy and he is a normal and the APTT value is among following, તો એમાં કઈ વેલ્યુ આવશે? 40 આવશે એમાં કે 70 આવશે? 40 આવશે. Wrong. 30 to 40 નથી મેમ? 30 to 40 આપણા બધાની નોર્મલ માણસોની છે. જે હિપેરિન ચાલશે ને એની નોર્મલ વેલ્યુ 60 to 100 એવું હું તમને કહું છું. અહીંયા એવું લખ્યું છે ને 1.5 to 2.5 મોર. લખી રાખો ચલો. હિપેરિન પેશન્ટ તો એની એપીટીટી વેલ્યુ હશે 60 to 100 ની વચ્ચે હોય ને તો એમાં કશું નહીં કરવાનું, એ નોટ ડાઉન કરીને મૂકી દેવાનું. એમ આપ્યું છે કે ભાઈ પેશન્ટને આવી તકલીફ છે, આવી તકલીફ છે, પછી એવું આપ્યું કે એપીટીટી ટાઈમ એનો આટલો છે, તો નોર્મલ દેખાય છે આપણને કે ભાઈ નોર્મલ જ છે, તો પછી એને ટચ કરવાનું નથી. બટ ઇફ ઇટ ઇઝ મોર ધેન 100 સેકન્ડ, જો નીચે આપેલું છે ટ્રાયેંગલમાં 100 સેકન્ડથી વધારે છે અને હિપેરિન આપો છો, બરાબર, તો શું થશે? બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જશે. બ્લીડિંગ પ્રિકોશન પર રાખવાનું છે. હિપેરિનને શું કરી દેવાનું છે? સ્ટોપ કરી દેવાનું છે. ઇન્ફોર્મ ટુ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર એવો ઓપ્શન હોય તો એવો સિલેક્ટ કરવાનું છે, પણ પહેલા તો સ્ટોપ કરવાનું જે હોય. ક્લિયર? અને ક્લાયન્ટના પહેલું કામ બ્લીડિંગ પ્રિકોશન્સ પર મૂકી દેવાનું. એટલે શું, ત્યાં સુધી બીજા કોઈ પણ સ્ટાફ એને હેન્ડલ કરવા આવે, એલપીએન હેન્ડલ કરવા આવે તો એવરીવન નોઝ કે આ પેશન્ટ છે એ બ્લીડિંગ પ્રિકોશન્સ પર છે. બોલે એમાં બધું સમજ પડી? આ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે થોડો વધારે ટાઈમ લીધો છે. પહેલા તો એપીટીટી નું શું હતું? આટલું મોટું યાદ નહીં રહેતું. એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ, બરાબર. એવું બધા નહીં હોય, બધી જગ્યાએ એપીટીટી જ લખેલું હશે, બરાબર. નોર્મલ વેલ્યુ હવે હિપેરિન શેમાં આપીએ આપણે? જ્યારે બ્લડ કેવું હોય? થીક હોય, ક્લોટ થઈ ગયું હોય ત્યારે, ક્લોટ થઈ ગયું હોય, કોલેસ્ટ્રોલ વધારે હોય, કાર્ડિયાકની કન્ડિશન હોય, એવા બધામાં આપણે આપતા હોઈએ છીએ, બરાબર. મેં તમને બે ડ્રગ કહી, એક હિપેરિન કહી, વાર્ફારિન પાછળ છે, બીજી વાર્ફારિન છે. આપણે અત્યારે વાત કરીએ છીએ હિપેરિનની, બરાબર. હિપેરિન ચાલતું હોય ત્યારે આવો ક્વેશ્ચન પૂછાય જ. એની અંદર એપીટીટી ટાઈમ કેટલો હોય? ચાલતું હોય તો 60 to 100 હોય. હા, બાકી નોર્મલ 30 to 40 હોય. નોર્મલ વાળાનો એટલા ક્વેશ્ચન નથી પૂછાતા, બરાબર, પણ એ તો નોર્મલ વેલ્યુ આપેલી છે ને આપણે કહ્યું. બાકી હિપેરિન ચાલતું હોય ત્યારે 60 to 100 ની વચ્ચે હોય, બરાબર.
હવે એવું વિચારવાનું કે 100 થી વધારે થાય તો મેડિસિન સ્ટોપ કરી દેવા, સ્ટોપ કરી દેવાનું. સ્ટોપ કરી બ્લીડિંગ દેવાની, ઇન્ફોર્મ ટુ બ્લીડિંગ પ્રિકોશન કરી દેવાનું, ઇન્ફોર્મ ટુ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર કે ભાઈ નેક્સ્ટ શું કરવું છે એવી રીતે. ચલો આપણે હિપેરિન ચેપ્ટર કમ્પ્લીટ થયું અને અહીંયા હિપેરિન ની જોડે છે ને એનું એન્ટીડોટ છે એ લખી રાખો, પ્રોટામાઇન સલ્ફેટ. હવે છે ને બીજું આવે છે જુઓ, પ્રોથ્રોમ્બિન ટાઈમ એન્ડ ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ્ડ રેશિયો. બરાબર, પીટી અને આઈએનઆર બધી જગ્યાએ એવું જ લખેલું હશે, પીટી ટાઈમ અને આઈએનઆર ટાઈમ. નેશનલ નોર્મલાઇઝ્ડ રેશિયો છે. બરાબર, પ્રોથ્રોમ્બિન ઇઝ અ vitamin K dependent glycoprotein produced by the liver that is necessary for the fibrin clot. હજી આપણે ક્લોટિંગ અને બ્લીડિંગ ટેન્ડન્સી ઉપર જ જઈ રહ્યા છે. બરાબર, બોડીમાં બ્લીડિંગ ટેન્ડન્સી હોય ને એમાં ફાઇબ્રિન થી ક્લોટ ફોર્મેશન થતું હોય કે ભાઈ ગંઠાઈ ગયું લોહી. બરાબર, પણ એ શાના લીધે થાય છે કે પ્રોથ્રોમ્બિન થી થાય છે, જે વિટામિન કે ઉપર ડિપેન્ડન્ટ એન્ઝાઇમ છે. એવું બધું યાદ ના રાખશો ચાલશે. Each laboratory establishes a normal and a control value based on the method used for the perform the PT test. એવું કહે છે કે દરેક લેબોરેટરીની ઓન ઇન્ડિવિડ્યુઅલ PT normal value હોય. The PT measures the amount of time it takes in a seconds for a clot formation and is used to monitor the response of the warfarin sodium therapy to screen for the dysfunction of the extrinsic clotting system resulting from the liver disease, vitamin K deficiency or the disseminated intravascular coagulation. જો આમાં કઈ ટાઈપનું બ્લીડિંગ થાય છે કે ક્લોટિંગ ફેક્ટર છે ને એ લીવર માંથી પ્રોડ્યુસ થાય છે. બરાબર, પછી જે વિટામિન કે ડેફિશિયન્સી, જે નાના બેબીમાં આપણે એટ બર્થ વિટામિન કે આપીએ છીએ. બરાબર, કારણ કે એની અંદર ડેફિશિયન્સી, એવા ડેફિશિયન્સીના લીધે જે બ્લીડિંગ થાય છે એની વાત કરે છે. પછી છે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન, આ એક કન્ડિશન છે, ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન. કોઈના આઈડિયા છે? ડીઆઈસી એવું લખેલું હોય. યસ યસ લખેલું હોય. તો શું થાય એમાં? બ્લીડિંગ ચાલુ થઈ જશે બધી જ ઓરિફિસમાંથી, નોઝ, ઇયર, માઉથ, બધી જ જગ્યાએથી બ્લીડિંગ. અને પોસ્ટનેટલ કોમ્પ્લિકેશનમાં ઘણીવાર આવું થતું હોય છે. બરાબર, ધ પીટી વેલ્યુ વિધિન 2 seconds પ્લસ ઓર માઇનસ ઓફ ધ કંટ્રોલ ઇઝ કન્સિડર્ડ નોર્મલ. જે મેં તમને કહ્યું ને, નખ ઉપર આપણે પ્રેશર કરીએ છીએ તો વિધિન 2 seconds એ ભરાઈ જાય છે ને, યલો માંથી રેડ થઈ જાય છે આપણા નખ. બરાબર, the INR is frequently used test to measure the effect of some anticoagulants. બરાબર, INR એક ટાઈપનો ટેસ્ટ છે કે જે મેજર કરે છે કે બ્લડ બહુ વધારે પતલું નહીં થઈ ગયું ને, ક્લોટિંગ થઈ જાય એવું છે ને, બ્લીડિંગ ટેન્ડન્સી નથી ને, લાઇકવાઇઝ જેવું ઉપર હતું ને એવું જ. The INR standardizes the PT ratio and is calculated in the laboratory setting by raising the observed PT ratio to power the international sensitivity index ને બધું જવા દો. Prescribed baseline જવા દો. Provide direct pressure on the back. આમાં પણ અગેન હિપેરિનની જેમ 3 to 5 મિનિટ પ્રેશર સાઇટ પંચર સાઇટ ઉપર પ્રેશર આપવાનું. Concurrent warfarin therapy with the heparin therapy can lengthen the PT for up to 5 hours after dosing. જો એવું કહે છે હિપેરિન અને વારફારિનની જોડે ટ્રીટમેન્ટ થતી હોય બંનેની, તો એ વધારે પીટી ટાઈમ કરી દેશે. Diets high in green leafy vegetables can increase the absorption of vitamin K, which shorten the PT time. વિટામિન કે શોર્ટન કરી આપશે. કેમ? કારણ કે એન્ટીડોટ છે. લખી દો તો બુકમાં વારફારિન. વારફારિનનો સ્પેલિંગ અહીંયા ઉપર હતો જ, વારફારિન સોડિયમ
અને તે એકલું વારફારીન જ લખો. વારફારીન એનો એન્ટીડોટ વિટામિન કે. પેશન્ટ વારફારીન ટ્રીટમેન્ટ પર હોય ત્યારે ગ્રીન લીફી વેજીટેબલ આપશો? નો મેમ. નહીં આપવાની, બરાબર, કારણ કે એની અંદર વિટામિન કે છે અને વારફારીનની ઇફેક્ટ આવવા દેશે નહીં. ક્લિયર? Oral administration of anticoagulant therapy usually maintain the PT at 1.5 to 2 times the laboratory control value. Normal reference interval 11 to 12.5 second. INR is 0.8 to 1.2. 3 થી above ના જોવું જોઈએ. જો આઈડું લખેલું ઉપરનું વાંચીને પછી જઈએ. For both PT and INR, elevated values occur in the following deficiency of the one or more of the following factors are નહીં. બરાબર, હવે જો વારફારીન ટ્રીટમેન્ટ ચાલતી હોય, વિટામિન કે ડેફિશિયન્સી હોય, if the PT value is longer than 25 seconds and INR is greater than the 3 in client receiving standard warfarin therapy, initiate bleeding precaution. બરાબર, એવું લખ્યું હોય when you are going to stop the warfarin therapy, પછી અંદર આપેલું છે 1 2 2.5 3.5, તો કયું ઓપ્શન આવશે? 3.5. 3.5 આવશે. હા, બસ આટલા ઈઝી વે ના ક્વેશ્ચન નહીં હોય, અંદર થોડું ગોળ ગોળ ફેરવીને આપેલું હશે તો થોડું અન્ડરસ્ટેન્ડ કરવાનું. બરાબર, જો આ જે વારફારીન વાળામાં તમને શું સમજ પડી, પીટી વાળામાં થોડું અંડરલાઈન કરી રાખજો. વારફારીન છે જે શું કરે છે, બ્લડ ને પાતળું કરે છે. બરાબર, પ્રોથ્રોમ્બિન ટાઈમ એટલે ખબર પડી કે તમને નેલ વાળું મેં એક્ઝામ્પલ આપ્યું કે બ્લડ કેટલું જલ્દી મૂવ થાય છે. બરાબર, વિસ્કોસિટી ઓછી છે એની, એવી રીતે. તો એની નોર્મલ વેલ્યુ it is 11 to 12 સેકન્ડ્સ. બરાબર, પણ તમારે 25 સેકન્ડ સુધી ચાલે, વારફારીન ચાલે છે એટલા માટે 25 સેકન્ડ થી ઓછી રહેવી જોઈએ. અને આઈએનઆર કેટલું રહેવું જોઈએ? 3 થી બિલો રહેવું જોઈએ. બરાબર, વારફારીન ટ્રીટમેન્ટ ચાલે તો વિટામિન કે આપવાનું નહીં. પણ વારફારીનની ટોક્સિસિટી થઈ ગઈ હોય તો એનો એન્ટીડોટ કયો છે? વિટામિન કે. હિપેરિનનો એન્ટીડોટ કયો હતો? પ્રોટામિન સલ્ફેટ. પ્રોટામિન સલ્ફેટ. હિપેરિનની અંદર આપણે શું જોતા હતા? એ પીટી જોતા હતા હિપેરિનમાં? એપીટી. એપીટીટી. ઓકે, એની રેન્જ કેટલી હોવી જોઈએ હિપેરિન આપીએ છીએ ત્યારે? 60 to 100. વેરી ગુડ, 60 to 100. 100 થી વધારે હોય તો સ્ટોપ અને બ્લીડિંગ પ્રિકોશન. આની અંદર 3 થી વધારે હોય તો સ્ટોપ એન્ડ બ્લીડિંગ પ્રિકોશન્સ. બરાબર, અઘરું લાગે છે આ પીટી એપીટી? બરાબર, ઈઝી છે. અમુક જ વસ્તુ અમુક જ પોઈન્ટ યાદ રાખવાના છે, બહુ અંદર જવાની જરૂર નથી. લેબોરેટરીમાં ને એન્ઝાઇમ્સ ને બધું ચાલશે, એવું બધું નથી પૂછાતું. પ્લેટલેટ કાઉન્ટ્સ ફંક્શન ઇન ધ હિમોસ્ટેટિક પ્લગ ફોર્મેશન. પ્લેટલેટ્સ તો ખબર છે આપણને, શું કરી આપ્યા છે? બ્લડ ક્લોટિંગ. બ્લડ ક્લોટિંગ કરી આપ્યા છે. અને કયા ફીવર ની અંદર પ્લેટલેટ્સ બહુ ફોલ થઈ જાય? ડેન્ગ્યુ. ડેન્ગ્યુ હેમરેજિક ફીવર. Dengue hemorrhagic fever. Platelet function in the hemostatic plug formation, clot retraction and coagulation factor activation. Platelets are produced by the bone marrow to function in a hemostasis. Normal range કેટલી છે? 1.5 લાખ થી 4 લાખ. યાદ રહેશે ને? 1.5 to 4 lakhs એટલી એની નોર્મલ રેન્જ છે. Elevated value occurs in the following condition. ક્યારે પ્લેટલેટ વધી જાય તો એક્યુટ ઇન્ફેક્શન થઈ જાય, ક્રોનિક ગ્રેન્યુલોસાઇટિક લ્યુકેમિયા છે, ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ છે, સિરોસિસ છે, કોલેજન ડિસઓર્ડર છે, પોલિસાઇથેમિયા છે, પોસ્ટ સ્પ્લિનેક્ટોમી છે. હાઈ એલ્ટિટ્યુડમાં જાઓ ત્યારે પણ બધું બ્લડનું વધશે જ ઉપરની સાઈડ પર. ક્રોનિક કોલ્ડ વેધર છે ઓર કેન ઇન્ક્રીઝ ધ વેલ્યુ. બિલો નોર્મલ વેલ્યુ ક્યારે થઈ જશે તો એક્યુટ લ્યુકેમિયા, કીમોથેરાપી, ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન, જે હમણાં જ આપણે વાત કરી, ક્લોટિંગ ઓછું થઈ જાય છે. બરાબર, પછી છે હેમરેજ, ઇન્ફેક્શન, સિસ્ટેમિક
Lupus erythematous, SLE કન્ડિશન છે જેની ઉપર ચીક્સ ઉપર બટરફ્લાય રેશિસ થઈ જાય, બરાબર. SLE માં શું થઈ જાય છે? ચીક્સ ઉપર બટરફ્લાય રેશિસ કન્ડિશન આવશે જ. પછી જે થ્રોમ્બોસાઇટોપેનિક પર્પુરા, ઓકે, એ પણ એની અંદર પણ બધા જ લેસ થઈ જશે. મોનિટર ધ વેન્યુપંક્ચર સાઇટ ફોર બ્લીડિંગ, બરાબર, સ્પેશિયલી ઇન thrombocytopenia patient. Bleeding precaution should be instituted in the clients when the platelet count falls sufficiently below the normal level. The specific value for the implementing bleeding precaution usually is determined by the agency policy. Monitor the platelet counts closely in the client receiving chemotherapy because of there is a risk of thrombocytopenia. Thrombocytopenia બધાને ખબર હશે શું છે, બોલો? decrease platelet count. And thrombocytes બધું જ, બીજું બધું પણ. In addition, any client who will be having an invasive procedure such as the liver biopsy, thoracosynthesis. Thoracosynthesis શું છે? Drainage કરે એ જ ને, હા, lungs માંથી, lungs માંથી હા, drainage. બરાબર, પ્લુરલ સ્પેસ માંથી ફ્લુઇડ ડ્રેન કરે. Chest, should have a coagulation studies and platelet counts done before the procedure. એટલે ધારો કે લીવર બાયોપ્સી કરવી છે, થોરાસિન્થેસિસ કરવું છે, કોઈ ઇન્વેઝિવ પ્રોસિજર કરવી છે, તો એ બધામાં પહેલા પ્લેટલેટ કાઉન્ટ ચેક કરો, નહીં તો ત્યાં આગળ બ્લીડિંગ સ્ટોપ થાય નહીં. ઓકે, નાઉ હિમોગ્લોબિન. Hemoglobin is the main component of the erythrocyte, serves as the vehicle of the transporting oxygen and carbon dioxide. ખબર છે જ આ તો બધાને. Hematocrit represent red blood cell mass and is an important measurement in the presence of the anemia and polycythemia. બરાબર, એબ્સન્સ હોય તો એવું કહેવાશે. Fasting is not required for the test. HB કરવામાં fasting ની જરૂર નથી. Elevated values occurs in the following: hemoglobin, chronic obstructive pulmonary disease, high altitude, polycythemia, hematocrit, dehydration, high altitude and polycythemia. જો હિમોગ્લોબિન 12 હોય ને તો હિમેટોક્રિટ 36. સમજ પડી? હિમોગ્લોબિન થી હિમેટોક્રિટ ની નોર્મલ વેલ્યુ તમારે શોધવાની છે, મીન્સ ખબર, મીન્સ વિચારવું છે, તો મલ્ટીપ્લાય બાય 3 કરી દો ને તો તમને હિમેટોક્રિટ ની નોર્મલ વેલ્યુ ખબર પડી જાય. બિલો નોર્મલ વેલ્યુ occurs in the following: હિમોગ્લોબિન, અનેમિયા, હેમરેજ બંનેમાં બિલો થશે, બંને નોર્મલ થશે. નાઉ લિપિડ. આજે આપણે કદાચ સ્લો પડી ગયા. Blood lipid consists primarily of the cholesterol, triglyceride and phospholipid. જ્યારે તમે પણ બેસો વાંચવા ઘરે તો જસ્ટ ટાઈમ ટુ ટાઈમ પહેલા ટાર્ગેટ નક્કી કરીને બેસવાનું, કે ધારો કે હું અડધો કલાક જ બેસું છું તો 4 પેજ પતાવું જ. પછી એમને 2 પેજ આમ પકડી રાખી 2 કલાક સુધી જોયા જ કર્યા. Lipid assessment include total cholesterol, high density lipoprotein and low density lipoprotein. આ બધાને ખબર છે, HDL, LDL અને triglyceride, આ ત્રણ વસ્તુ આપણે જોતા હોઈએ છે. Cholesterol is present in our body tissue, બરાબર. ટ્રાઇગ્લિસરાઇડ જુઓ, જ્યારે આપણે જાડા થઈએ ત્યારે શું વધી જાય છે? ટ્રાઇગ્લિસરાઇડ. પાતળા થઈએ તો ટ્રાઇગ્લિસરાઇડ ઘટી જાય છે, બરાબર. એ જ એની ઉપર જ આપણે વર્ક કરી શકીએ છીએ, કે જે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. લો ડેન્સિટી લિપોપ્રોટીન transports cholesterol from the liver to the tissue from the body, બરાબર. Increase cholesterol level, LDL is good or HDL is good? HDL is good, okay. Increase cholesterol level, LDL levels and the triglyceride level place the clients at a risk for the coronary artery disease. HDL helps protect against the risk of જો લખેલું છે 7 નંબર નું જુઓ, પોઈન્ટ અંડરલાઈન કરી દો, બરાબર. ટ્રાઇગ્લિસરાઇડ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. એ આપણા ખોરાક ઉપર છે. Instruct the client to obtain from the food and fluid except the water 12 to 14 hours and from the alcohol 24 hours before the test.
સમજ પડી? ટેસ્ટ કરવો છે તમારે કોલેસ્ટ્રોલનો તો આવી બધી વસ્તુ સ્ટોપ કરી દેવાની છે, એટલે ઓવરનાઇટ ફાસ્ટિંગ કરવાનું છે. આલ્કોહોલ એક દિવસ નથી લેવાનું આખું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ધ કન્ઝ્યુમિંગ હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ વિથ ધ ઇવનિંગ મીલ. સાંજે વધારે કોલેસ્ટ્રોલ વાળું ફેટી પીઝા ખાઈને બીજા દિવસે કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરાવવાનું નથી. એલિવેટેડ વેલ્યુઝ અકર્સ ઇન ધ ફોલોઈંગ. જો આ બધી કન્ડિશનના નામ છે જેની અંદર એલિવેટેડ રહે, ટ્રાયગ્લિસરાઇડ છે, ડાયાબિટીસ મલાઇટસના બધા જ, આ બધું આપણને ખબર છે. બિલો નોર્મલ વેલ્યુ હોય લીવરની અંદર, ટ્રાયગ્લિસરાઇડ, હાઇપરથાઇરોઇડિઝમ, માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ એ બધામાં હશે. ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ, હવે આ બધું છે ને ઈઝી છે, જે આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે. જુઓ કોલેસ્ટ્રોલ જો આમાં છે ને સરસ છે, લાઈક 50, 100 and 150 એ રીતે તમારે યાદ રાખવાનું. આની અંદર થોડું કોમ્પ્લિકેટેડ છે. જો હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જે આપણા માટે કેવું છે સારું. ટોટલ કોલેસ્ટ્રોલ કેટલું? 200, એટલે મીન્સ 200 થી લેસ હોવું જોઈએ. હા, બોર્ડર લાઈન કયું છે? 200. ઉપર જુઓ દેખાય છે ને કોલેસ્ટ્રોલ. હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન છે કેવું યાદ રાખવાનું? મોર ધેન 50. લો ડેન્સિટી લિપોપ્રોટીન છે કેવું હોવું જોઈએ? લેસ ધેન 100. ટ્રાયગ્લિસરાઇડ કેવું હોવું જોઈએ? લેસ ધેન 150. અહીંયા 40 to 160 ને એવું લખ્યું છે ને, બીજી બુક્સમાં તમને એવા મળી જશે. એટલે હું તમને ઈઝી વે બતાવું છું. 50, 100, 150 ને 200 એવી રીતે કરીને યાદ રાખી લેવાનું. બરાબર. HbA1c એ શું બતાવે છે? ડાયાબિટીસ ચેક કરવાનું. હા, પણ એ કેવું ડાયાબિટીસ બતાવે? લાસ્ટ 3 મંથનો. બરાબર. જે ગ્લુકોઝ છે ને હિમોગ્લોબિન ઉપર કનેક્ટ થયેલું હોય છે. બરાબર. એ HB ના ટેસ્ટ ઉપરથી આપણને કહે છે કે બ્લડ ગ્લુકોઝ લાસ્ટ 3 મંથ કેટલું રહેલું છે. ક્લિયર? હિમોગ્લોબિન ના હિમેટોક્રિટ વેલ્યુ જો 14 જો મેલ એડલ્ટ 14 છે તો એની મેલ એડલ્ટ ની હિમેટોક્રિટ લેવલ કેટલું છે? 42. ફિમેલ એડલ્ટ 12 છે તો ફિમેલ એડલ્ટ ની હિમેટોક્રિટ લેવલ કેટલું છે? 36, 37, લાઈક 36 યાદ રાખવાનું. એની સાઈડ ઇફેક્ટ્સ છે, આ તો આપણે ડિસ્કસ કરી લીધેલું છે એ છે. ચલો, glucose is the monosaccharide found in the fruit and is formed from the digestion of the carbohydrate and the conversion of the glycogen by the liver. Glucose is the main source of the cellular energy. કોઈ doubt નથી. Fasting blood glucose level are used to help the diagnose the diabetes mellitus and hypoglycemia. Fasting આપણે ચેક કરવા કરીએ છીએ. Instruct the client for how much hour? 12 hours fasting. Instruct the client with the diabetes mellitus to withhold the morning insulin and oral hypoglycemic medications until after the blood is drawn. એવું આપણે કહીએ છીએ ને કે પહેલા બ્લડ ટેસ્ટ કરાવીને પછી કશું ખાજો યા ચા પીજો. બરાબર. નોર્મલ રેફરન્સ છે 70 to 99 ફાસ્ટિંગ નું. બરાબર. એલિવેટેડ વેલ્યુ અકર્સ ઇન ધ એવું એ બધું એટલું બધું નથી પૂછાતું. એલિવેટેડ વેલ્યુ અકર્સ ઇન ધ ફોલોઈંગ: એક્યુટ સ્ટ્રેસ, સેરેબ્રલ લીજન, કુશિંગ સિન્ડ્રોમ, ડાયાબિટીસ મલાઇટસ, બરાબર, હાઇપરથાઇરોઇડિઝમ, પેન્ક્રિયાટિક ઇનસફિશિયન્સી. આ બધા રીઝન છે કે જે ડાયાબિટીસ લાવી શકે. એક્યુટ સ્ટ્રેસ છે, સ્ટ્રેસમાં છે ને વધે, સ્ટીરોઇડની અંદર ગ્લુકોઝ વધે. બરાબર. કોરોનામાં ખબર છે ને કે ડાયાબિટીસ આવી જતું હતું બધાને, ગ્લુકોઝ લેવલ વધી જતું હતું. બંને રીઝન છે, સ્ટ્રેસ અને સ્ટીરોઇડ્સ. Glycosylated hemoglobin, HbA1c. Okay, HbA1c is a blood glucose bound to the hemoglobin. Hemoglobin A1C, glycosylated hemoglobin A and HbA1c is reflection of the how well blood glucose levels have been controlled for the
past 3 to 4 months. પાછળના 3 થી 4 મહિનાનું એ કરી આપે છે. એટલીસ્ટ 3 મહિના તો ખરા જ, બરાબર. 3 મહિના સુધીનું તમને કેવું બ્લડ ગ્લુકોઝ મેન્ટેન રહ્યું છે એ ખબર પડે છે, બરાબર. ફાસ્ટિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ બિફોર ધીસ ટેસ્ટ. કોઈ પણ ટાઈમે તમે આ કરી શકો છો. નોર્મલ રેફરન્સ કેવો છે કે લેસ ધેન 6 હોવું જોઈએ, તો એને નોર્મલ કહીશું. Elevated value occurs in the following: non-diabetic, hyperglycemic, જે નથી પણ અત્યારે બતાવે છે, poorly controlled diabetes mellitus. Below normal value occurs in the following: chronic blood loss, chronic kidney disease, pregnancy, sickle cell anemia. HbA1c and estimated average glucose એનો ચાર્ટ આપણે જોયો હમણાં. હવે બીજા ટેસ્ટ આવે, serum creatinine. ક્રિએટિનાઇન વધ્યું તો મીન્સ renal disease છે. Creatinine is a specific indicator of the renal function test. કંઈ પણ કિડનીની કન્ડિશન દેખાય તો તમારી નજર પોટેશિયમ એલિવેશન પર જવી જોઈએ, ક્રિએટિનાઇન પર જવી જોઈએ. ક્લિયર? અને જો તમને એવું લાગે કે ક્રિએટ બહુ વધારે બતાવ્યું તો એની અંદર ડાયરેક્ટ તમારે શું બતાવવાનું? કિડની. એના રિગાર્ડિંગ જ તમારે ટીક કરવાનું. Increase the level of creatinine indicates a slowing glomerular rate. Instruct the client to avoid excessive exercise for 8 hours, excessive red meat intake for 24 hours before the test. Normal range 0.6 to 1.2. યાદ રહી જાય એવું છે ને? Serum creatinine અને bilirubin nearly હોય છે 0.2 to 1.2, 0.6 to 1.2, બરાબર. અને mg per dl છે. Elevated value occur in the severe renal disease. જો elevated value occur in a severe renal disease. બીજા કોઈ ઓર્ગનની વાત કરી નથી. બ્લડ યુરિન નાઇટ્રોજન એ પણ કિડની જોવાનું પહેલા. Below normal value occur in the disease with decreased muscles such as muscular dystrophy and myasthenia gravis. ઓછું હોય ત્યારે. બે વસ્તુ યાદ રાખવાની છે. Blood urine nitrogen is the nitrogen portion of the urea, a substance formed in the liver through the enzymatic protein breakdown process. Urea is normally freely filtered through the renal glomeruli with a small amount reabsorbed in the tubule and remainder excreted in the urine. થોડું ઘણું reabsorb થાય, બાકી બધું નીકળી જાય બોડીની બહાર. Blood urine nitrogen and creatinine ratio should be analyzed when the renal function test is evaluated. તમારી આગળ બંનેના રિપોર્ટ છે તો તમે એના BUN અને ક્રિએટિનાઇન પરથી ખબર પડશે તમને કે એની કિડની કેટલી સારી છે યા તો ફેલિયર થઈ રહ્યું છે. નોર્મલ રેફરન્સ ઇન્ટરવલ ઇઝ 10 to 20 mg per dl. અંડરલાઈન કરી રાખજો, બરાબર. BUN અને ક્રિએટિનાઇન નો elevated level indicate the slowing of the glomerular filtration rate. Elevated value occurs in the following: burns, dehydration. જો બર્ન્સ ની અંદર જેની અંદર ઇમ્પેર્ડ ફ્લુઇડ થઈ જાય ને, ફ્લુઇડ ઓછું થઈ ગયું, ફ્લુઇડ લોસ થઈ ગયું, ઓક્સિજન લોસ થઈ ગયો, બ્લડ લોસ થઈ ગયું, તો કોઈ પણ રીઝન થી કિડનીને ઓક્સિજન ના મળે ને તો બધા વાઇટલ ઓર્ગનમાં સૌથી પહેલું ફેલ કિડની થશે. ક્લિયર? સૌથી પહેલું કયું ઓર્ગન ફેલ થાય ઓક્સિજનની લેકના લીધે? કિડની. એટલે બધાનો ઇફેક્ટ એની પર આવે. ફ્લુઇડ ઓવરલોડ, માલન્યુટ્રિશન, સિવિયર લીવર ડેમેજ અને સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયુરેટિક હોર્મોન, આ બધા જોવાનું. WBC function is immune defense system of the body. WBC differential provide a specific information on a WBC type. A shift to the left in the differential means that an increased number of the immune neutrophils is present in the blood. A low total WBC count with the left shift indicates the recovery from the bone marrow depressions. A high total WBC count and left shift indicates the increase the release of the neutrophil by the bone marrow. WBC production bone marrow માંથી થાય છે એવું બધાને ખબર છે ને? Bone marrow માંથી WBC produce થાય છે. An increased neutrophil count with a left shift is usually associated with the bacterial infection. A shift to the right means the cells have more than the usual number of nuclear segments. Monitor the WBC count differential closely in the client with receiving the chemotherapy, as there is a chance of the neutropenia. Neutrophil count જે 60% અરાઉન્ડ હોય બધા ઓછા થવા લાગે છે.
તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું. WBC નું પણ આમાં આપેલું તો છે ચાર્ટ આઈડી. જો ન્યુટ્રોફિલ કાઉન્ટ કેટલા હોય છે? 60 to 70% મેજોરિટી. તો એ શું થઈ જશે? કીમોથેરાપી વખતે ઓછા થઈ જશે. બરાબર, ન્યુટ્રોપેનિયા કહે છે એને. ઓકે, જો આખો ગ્રાફ શાંતિથી બેસીને એનાલાઇઝ કરજો. 55% પ્લાઝમા હોય, 45% ફોર્મ્ડ એલિમેન્ટ્સ છે. હવે જે પ્લાઝમાનું 55% છે ને એમાંથી પણ 91% તો વોટર જ છે, બાકી પ્રોટીન એન્ડ અધર સોલ્ટ છે. ફોર્મ્ડ એલિમેન્ટ્સ છે તો એની અંદર 45% માંથી જે પ્લેટલેટ્સ છે અને WBC છે. એની અંદર કયા કયા WBC છે એ છે. WBC છે આ બધા. બરાબર, ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ્સ, મોનોસાઇટ્સ, બેઝોફિલ એન્ડ ઇઓસિનોફિલ. આ બધું કશું યાદ નથી રાખવાનું, જસ્ટ ફોર નોલેજ. આમાં એવું પૂછાતું નથી. WBC તો 4000 to 11000 ઓછા થાય, સ્પેશિયલી કીમોથેરાપીમાં વધી જાય તો બધી જ જાતના ઇન્ફેક્શનમાં ESR ની જોડે. બરાબર, આની અંદર જો કોઈ પણ ડાઉટ હોય તો એ તમે લખી રાખજો, નેક્સ્ટ લેક્ચરમાં પૂછજો. આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર વિથ યુ. બરાબર, આજે આપણે જોયું એપીટીટી, પીટી, હિપેરિન, વાર્ફારિન, then cholesterol and lipid profile and blood glucose index, HbA1c. બરાબર, અને આના રિગાર્ડિંગ ક્વેશ્ચન આન્સર્સ જોઈ લેજો સોન્ડર્સમાં. પાછળ રેશનલ્સ પણ છે જ. આમાં દરેક ટાઈપના એક એક ક્વેશ્ચન આપેલા છે ને એની ટાઈપના બીજા 2-4 ફોર્મ્ડ કરીને એ લોકો મૂકે. બરાબર, અને તમે કોઈ જગ્યાએ ક્વેશ્ચન આન્સર્સ જે બીજા બુક્સમાંથી કે લાઈક આ એપમાંથી કરતા હો તમે તો એ આ જ પર્ટિક્યુલર ટોપિકના કરી દેજો, તમને વધારે ક્લિયર થઈ જાય. બરાબર, સારું છે. ઓકે, Ritesh sir is there? ચલો હું લીવ કરું છું. ઓકે, Okay, thank you, ma'am. Ma'am, thank you, ma'am. Thank you, ma'am. હા.